હેલો મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું નિબંધ અને ચર્ચાપત્ર, જેમાં નિબંધ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક, યુવાધન સામે સંકટ અને પારદર્શિતાનો પડકાર. આ છે નિબંધ અને ચર્ચાપત્ર પણ આ જ વિષયનો છે. તો હવે જોઈએ પ્રસ્તાવના. નિબંધની પ્રસ્તાવના: પરિશ્રમ એ જ સફળતાની ચાવી છે, પણ જો પરીક્ષા જ અપ્રામાણિક બને તો મહેનત નકામી બને છે. ભારત એ યુવાનોનો દેશ છે, જ્યાં લાખો પ્રતીક્ષાતુર ઉમેદવારો પોતાના અને પોતાના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. પરંતુ તાજેતરના વર્ષોમાં દેશ અને રાજ્ય સ્તરે અવારનવાર બનતી પેપર લીક અને ગેરરીતિઓની ઘટનાઓએ લાખો યુવાનોના સપના અને પરિશ્રમ પર પાણી ફેરવી દીધું છે. પેપર લીક થવું એ માત્ર એક કાયદાકીય ગુનો નથી, પણ યુવાધનના વિશ્વાસ અને દેશની શૈક્ષણિક વહીવટી વ્યવસ્થા પર વાગતો મોટો પ્રહાર છે. હવે મુદ્દો લખવાનું છે કે પેપર લીકના મુખ્ય કારણો અને કૌભાંડનું સ્વરૂપ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક થવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. આર્થિક ભ્રષ્ટાચાર અને માફિયા પ્રવૃત્તિ. પરીક્ષાનું આયોજન કરતી સંસ્થાઓ, પ્રિન્ટિંગ પ્રેસ કે પરીક્ષા કેન્દ્રોના કેટલાક અપ્રામાણિક તત્વો મોટી રકમના લાલચે પેપર લીક કરી દે છે. ડિજિટલ ટેકનોલોજીનો દુરુપયોગ. સ્માર્ટફોન, સોશિયલ મીડિયા ગ્રુપ્સ અને હાઈટેક ગેજેટ્સના માધ્યમથી પરીક્ષા પહેલા જ પ્રશ્નપત્રો ક્ષણભરમાં વાયરલ થઈ જાય છે. સુરક્ષા વ્યવસ્થામાં ખામી. પ્રશ્નપત્રોના છાપકામથી લઈને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં નબળું મોનિટરિંગ અને એજન્સીઓની બેદરકારી મુખ્ય કારણ બને છે. ત્રીજો પોઈન્ટ લખવાનો છે કે ઉમેદવારો અને સમાજ પર માઠા પરિણામો. માનસિક અને આર્થિક તણાવ. વર્ષો સુધી ઘર પરિવારથી દૂર રહીને મોંઘી ફી ભરીને તૈયારી કરતા ઉમેદવારો જ્યારે પરીક્ષા રદ થાય છે ત્યારે માનસિક ડિપ્રેશનનો ભોગ બને છે. પ્રામાણિકતા અને યોગ્યતાનો પરાજય. ગેરરીતિના કારણે નાણાં ચૂકવનારા અયોગ્ય ઉમેદવારો સરકારી હોદ્દા પર પહોંચી જાય છે, જ્યારે સાચા અર્થમાં મહેનતુ અને હોશિયાર યુવાનો વંચિત રહી જાય છે. તંત્ર પરથી વિશ્વાસ ઉઠવો. વારંવાર પરીક્ષાઓ રદ થવાથી કે પાછી ઠેલાવાથી યુવાનોનો પરીક્ષા પદ્ધતિ અને સરકારી વહીવટ પરથી વિશ્વાસ ડગમગી જાય છે. હવે જોઈએ આગળ. 4 પોઈન્ટમાં છે કે ઉકેલ અને સરકારી સજ્જતા, પારદર્શિતા માટેના ઉપાયો. આ ગંભીર સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે કડક કાયદાકીય અને તકનીકી પગલાં અતિ આવશ્યક છે. કડક કાયદાકીય સજા. ગુજરાત સરકારે જાહેર પરીક્ષા વિધેયક પસાર કરીને પેપર લીક કરનારાઓ માટે 10 વર્ષ સુધીની કેદ અને 1 કરોડ સુધીના દંડની જોગવાઈ કરી છે, જેનું આકરામાં આકરું અમલીકરણ થવું જોઈએ. ટેકનોલોજી આધારિત સુરક્ષા. પ્રશ્નપત્રો માટે ડિજિટલ લોકર,
બાયોમેટ્રિક હાજરી, સીસીટીવી સર્વેલન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પરીક્ષા મોનિટરિંગ મજબૂત બનાવવું. ફાસ્ટ ટ્રેક કોર્ટ પેપર લીકના આરોપીઓ સામે વિલંબ વગર ઝડપી ટ્રાયલ ચલાવીને દાખલારૂપ સજા કરવામાં આવે. ઉપસંહાર: યુવાનો એ રાષ્ટ્રની કરોડરજ્જુ છે. તેમની યોગ્યતા અને મહેનતનું સન્માન થાય તેવું ભયમુક્ત અને પારદર્શી વાતાવરણ પૂરું પાડવું એ રાજ્ય અને સમાજની નૈતિક ફરજ છે. જો પરીક્ષા વ્યવસ્થા શુદ્ધ, પારદર્શક અને કડક બનશે તો જ દેશના યુવાનોમાં આશા, ઉત્સાહ અને રાષ્ટ્ર નિર્માણનો ભાવ પ્રજ્વલિત રહેશે. હવે બીજા નંબરમાં ચર્ચાપત્ર. તે જ વિષય પર મેં બનાવ્યો છે ચર્ચાપત્ર. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને યુવાધનમાં વધતી નિરાશા. જમણી બાજુ એડ્રેસ લખવાનું છે કે ક. સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2, શહેર અને તારીખ. ડાબી બાજુ તંત્રીશ્રીને લખવાનું છે કે પ્રતિ તંત્રીશ્રી, દિવ્ય ભાસ્કર અથવા તો ગુજરાત સમાચાર દૈનિક અને શહેર. વિષય લખવાનું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓ અને યુવાનોના ભવિષ્ય અંગેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબતે. આદરણીય સાહેબશ્રી, ઉપરોક્ત ગંભીર સામાજિક વિષય પર તૈયાર કરેલું ચર્ચાપત્ર આપના પ્રખ્યાત દૈનિક સમાચાર પત્રની લોકપ્રિય લોકમંચ કોલમમાં જનજાગૃતિ અને વિચાર મંથન અર્થે પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. આભાર. સહ લિખિતન આપનો વિશ્વાસુ અબક અને બિડાણ ચર્ચાપત્ર. લિખિતન આપણે જમણી સાઈડ લખવાનું છે અને બિડાણ ડાબી સાઈડ ચર્ચાપત્ર. હવે આડી લીટી દોરી અને શીર્ષક આપવાનું છે કે પેપર લીકનું દૂષણ, મહેનતુ યુવાનોના ભવિષ્ય સાથે ક્રૂર મજાક. વર્તમાન સમયમાં રાજ્ય અને દેશ સ્તરે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અવારનવાર બનતી પેપર લીક અને ગેરરીતિઓની ઘટનાઓએ લાખો પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓને ઊંડા આઘાત અને નિરાશામાં ધકેલી દીધા છે. સરકારી નોકરી મેળવીને દેશ સેવા કરવા તથા પોતાના પરિવારને આર્થિક ટેકો આપવા માટે રાત દિવસ એક કરતા ઉમેદવારો માટે આ સ્થિતિ અત્યંત વેદનાદાયક છે. એક સામાન્ય પરિવારનો યુવાન વર્ષો સુધી પોતાના સુખોનો ત્યાગ કરીને મોંઘા પુસ્તકો અને કોચિંગ ક્લાસના ખર્ચ વેઠીને પરીક્ષાની તૈયારી કરે છે, પરંતુ જ્યારે પરીક્ષાના થોડા સમય પહેલા કે પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ થાય છે, ત્યારે તે યુવાનની વર્ષોની મહેનત પાણીમાં જાય છે. આ પરિસ્થિતિ ઉમેદવારોને ભારે માનસિક તણાવ, ચિંતા અને હતાશા તરફ દોરી જાય છે. અપ્રામાણિક તત્વો અને કૌભાંડીઓ માત્ર પૈસા ખાતર કાયદાનો ભંગ નથી કરતા, પણ દેશના પ્રામાણિક યુવાધનની લાયકાતની હત્યા કરે છે. જો યોગ્યતાને બદલે પૈસાના જોરે સરકારી હોદ્દાઓ ભરાશે તો ભવિષ્યમાં વહીવટીતંત્રની ગુણવત્તા પર પણ ગંભીર માઠી અસરો પડશે. હવે સમય આવી ગયો છે કે માત્ર પેપર રદ કરીને અટકી જવાને બદલે કૌભાંડમાં સામેલ તમામ ગુનેગારો, પ્રિન્ટિંગ પ્રેસના જવાબદારો અને દલાલો સામે આકરામાં આકરી
કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. બોર્ડ અને આયોગ દ્વારા પરીક્ષા પદ્ધતિને સંપૂર્ણપણે ડિજિટલાઇઝ્ડ અને સીસીટીવીથી સજ્જ બનાવવામાં આવે. યુવાનોનો પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત થાય તે માટે પારદર્શિતા અને ત્વરિત ન્યાયિક પ્રક્રિયા અત્યંત જરૂરી છે. તો આ હતો આપણો પેપર લીક બાબતે નિબંધ અને ચર્ચાપત્ર. તમને જો આવા જ નિબંધ અને ચર્ચાપત્ર જોઈતા હોય તો કમેન્ટમાં જરૂર તેનો વિષય લખીને મોકલજો. હું તમારા માટે જરૂર બનાવીશ. લિખિત આપનો જવાબદાર નાગરિક.